સાસુ વહુનો સંબંધ એટલે ઘરની અંદર સૌથી વધારે જીવનારો સંબંધ છે. તમે એક પાત્રની સાથે લગ્ન કર્યા, પણ એ પાત્ર કમાવા માટે જાય એટલે સૌથી વધારે રહેવાનું ક્યાં? તો કે હા હોબાની યારે. તમે સમજો, એક શ્રદ્ધા નામની દીકરી છે ને, એના લગ્ન થયા અને પરણીને સાસરે આવી 6-1 મહિનાનો સમય થયો એટલે બા છે ને એક વખત થાંભલીને કોરે બેઠા હતા. દાદા હાંજે આવ્યા એટલે એને પૂછ્યું, ચિંતા છે કઈ, કંઈક તકલીફ છે? તારું મોઢું જોઈને મને એમ લાગે છે કે આમ કઈ મજા ન આવતી હોય એવું. તો કે હા તમે પૂછ્યા છે, તમે પૂછ્યું છે ને એટલે હું કહી દઉં તમને. એટલે એને પૂછે કે વહુ બરોબર નથી હાંચવતી? તો કે હાંચવે છે. જેમી નથી આજે? તો કે જેમી છો. તો કે તો આ ચિંતાનું કારણ શું છે? અને ત્યારે એ બા બોલે, એ સસરાને જવાબ આપે છે સાંજે કે લગ્નના 6 મહિના થયા, 6 મહિના પેલો દીકરો રવિવાર આવતો ને ઘરે રહેતો ને તો પૂછતો કે બા ક્યાંય જવું છે? ચારધામની યાત્રા કરવી છે? તાર દ્વારકા જવું, તાર સોમનાથ જવું, તાર ઘરને આંગણે અંબાજી છે એના દર્શને જવું છે? તો એ દીકરો આપણને પૂછતો. આ લગ્નના 6 મહિના થયા ને પછી તો રોજ સાસરીમાં જવાનું એનું ઊભું હોય. રવિવાર થાય એટલે કાંઈક ને કાંઈક એના પ્રસંગો ઊભા હોય. મને એમ થાય છે કે લગ્નના 6 મહિના પછી આપણો દીકરો અડધો એનો થઈ ગયો છે. તમે સમજો. અને પછી દાદા બહુ મજાની વાત કરે છે, બા સાંભળવા જેવી છે. એ દાદા બહુ સરસ મજાની વાત કરે છે, બા સાંભળજો કાન ખોલીને. વાતની અંદર એને એવું કીધું કે શ્રદ્ધા તારું ધ્યાન નથી રાખતી? રાખે છે ને? શ્રદ્ધા તને હાથ પકડીને ચારધામની યાત્રા નહોતી લઈ ગઈ હતી ને? તારા ગોઠણ દુખતા હતા તો શ્રદ્ધા તારા માટે ઓલા ગોઠણના મોજા નથી લઈ આવી છે ને? તને રોજ પગ દુખે તો ઓલી શ્રદ્ધા તને ગરમ પાણીના પગની અંદર મીઠું નાખીને ઘડીક તને બેસવાનું કહે છે ને પછી તને પગ ચોળી દે છે. આવું નથી કરતી? તો કે એ રાખે છે. તને ગરમા ગરમ ભાખરી નથી જમાડતી? અરે બધું કરે છે, પણ શ્રદ્ધા તો બહુ ડાહી છે. 6 મહિનાની અંદર આપણો દીકરો અડધો થઈ ગયો એ તને દેખાય છે. 6 મહિનાની અંદર વહુ આખી આપણી થઈ ગઈ, તને એ નથી દેખાતી? વાંધો અહીં છે. આખી જિંદગી તમે એમ જ કહો કે તું તો મારી થઈ જ નથી. અને અહીંયા સાસુની હારે જે પણ વહુ બેઠા છે ને એને મારી વિનંતી, ફરવા જાવ ને તો 500 રૂપિયાની 1000 રૂપિયાની શાલ આવતી હોય ને તો લેતા આવજો. જો આવી રીતે ઓઢશો ને તો એમ કે છે અમારે વહુ લાવી છો. જો એ બાને 5 વર્ષ એનું મૃત્યુ આવતું છે ને એ મોડું આવશે. એ બાટા ગોઠણના મોજા લાવી જ દેજો. અત્યારે લગભગ બા બેઠા છે ને બધાને, જો આ ખુરશી ઉપર બેઠા છે ને બધાને ગોઠણ દુખે છે. એટલે આ વહુને ઘરે હાથ જોડીને 2 હાથ જોડીને વિનંતી છે કે ઓનલાઈન સર્ચ કરજો કે ગોઠણના મોજા ની કેપ કેટલા રૂપિયાના આવે છે. 500 રૂપિયાની પૂરી નહીં આવે. પણ એ બાને તમે કહો ને બા તમારા માટે હું એક સરપ્રાઈઝ લાવી છું, અને બાના એમાં 2 પિયરિયા આવ્યા હોય ત્યારે એમ કહેવાનું કે બા તમારા માટે એક સરપ્રાઈઝ છે, આપું? તો બા એમ કે હા આપો ને. કારણ કે સાસુબા છે ને એ બોલે, હા ભાઈ એ બોલે. અને પછી તમે એમ કહો કે બા તમને રોજ પગ દુખે છે, મને એમ થાય કે તમે રોજ આમ લંગડાતા હાલો, એની કરતા લ્યો ને તમને હું આ ની કેપ આપું. અને એ બાને જે મોજ પડે ને વાત જવા દો, એ મોજની અંદર તો એને ખીચામાં હાલ ચાવી ઓલી હંતાડ રાખી હોય ને એ તમને હાથમાં આપી દો. હા, બાની આટલી બધી મોજ છે. સૌથી ભોળામાં ભોળા હોય ને તો હાહુ. અને છતાંય આપણે એમ કહી, શું કહી ખબર? આંખમાંથી પડાવે આંસુ, કામ થાય જો ત્રાસું. એનું નામ આ કોણ બોલ્યું? અમારે હાહુમાં બહુ ભૂંડા એ કે, પણ હાહુમાં બિચારા ભૂંડા જો ને આખી જિંદગી એના હાહુની સામે કઈ બોલાણું નથી. અને તમે પૌણીને આવ્યા ત્યારે તમારી સામે કઈ બોલાતું નથી. બોલા પણ બોલવું તું તોય બોલાતું નતું, નહીં તમારી સામે કઈ બોલાતું જ નથી. કારણ કે એમ થાય ને કે ભાઈ મારા દીકરાનું વળી છૂટું થઈ જાય કારણ હું બની જાય તો અઘરું પડે. પણ એક સાસુ વહુનો કિસ્સો મારે આપને વચ્ચે કેવો છે, પછી સરસ મજાની માતૃવંદના મારે તમને કરાવી છે. વર્ષો પહેલા આ બા, હાથ ઊંચો કરજો, દવણા તમે જાતે દળતા હોય તો હાથ ઊંચો કરજો ને. મગની દાળ અત્યારે તમે કરો છો ને તોય તમને એમ થાય કે મગ કદી પૂરા થાય, એને કદાચ મગની દાળ ડીમાર્ટમાં લઈ આવવી હારી. પણ મગ તમે ભવડો એમાંથી દાળ થાય, પણ એ મગમાં તમારે મગનો લોટ કરવો હોય ને તો પેટને આટી ચડી જાય. આ અનાજ એમને નહોતા દળાતા, બેડા લઈને પાણી છે ને એમને નદીમાંથી નહોતા ભરાતા. પણ આ જેટલા પણ બાની અવસ્થાની અંદર સારું છે જે આ પેઢી હચવાણી છે એટલે આ બોલાય. આ પેઢી જે અહીંયા ન હોય મારે કેમ કેવું કે અહીં કેટલા એવા છે જે દળના હાથે દળતા હતા. વર્ષો પહેલા એક દીકરીના લગ્ન થયા અને 18 વર્ષની ઉંમરમાં, 16-15 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ જતા. બા હા કે ના? હા ને? એ સમયની અંદર નાનેથી લગ્ન થઈ જતા. અને પપ્પા ત્યાં કદી કામ ન કર્યા હોય ને ડાયરેક્ટ ને એક તો હાડી પહેરવાની, એક તો એ 5 મીટરની હાથમાં હાડી રહેતી ન હોય, અને એ આખી હાડી પહેરીને ઘુમડ તાણીને આખો દી કામ કરવાનું. હાહુબાની અમે બોલવાનું નહીં. એ પતિ જો સાંજે આપણે જાગતા હોય ને ઘરે આવી ગયા હોય ભાગની વાત, નકર બીજા દી ડાયરેક્ટ સવારમાં ઉઠીને મોઢું એનું જોવાનું. કારણ કે કામથી ક્યાંક ગયા હોય, ભજન મંડળીની અંદર વયા ગયા હોય, સંતવાણીમાં વયા ગયા હોય, રાતનું વાળું કરવા માટે, વાહુકું કરવા માટે ગયા હોય, પાણી વાળવા માટે ગયા હોય, તો નો એનું જોવા મળતું. અને અત્યારે રોજ સાંજે ઘરે આવે છે ને એટલે તમે કિંમત નથી કરતા એને. બાકી 5 દી એ પાણી વાળવા જાય ને તો 6ઠા દી તમને એમ થાય કે માઈ ગયું કામ, હાલો આપણે એને હારે જઈ,
આપણે ઉપડી જઈએ એની યારે, એક અડધું ઈ કરશે ને આપણે અડધું ઈ કરશે, કે એનો સમય જ આપણને મળતો નથી. એક સમય હતો કે જ્યારે પતિ સાંજે જોવા હોય ને તો એના ઘરે ચહેરા ન દેખાતા. એ 16-17 વર્ષની ઉંમર અને દીકરીના લગ્ન થયા ને બરાબર એને ઘંટીએ અનાજ દળવાનું કામ એને હાહુબાઈ ચીંધું કે આવતીકાલથી કે આખી જિંદગી મેં કર્યું છે, હવે તમે પૌણીને આવ્યા છે એટલે કામ તમારે કરવાનું છે. અને આખા ઘરનું 10-12 જણાનું અનાજ દળે ને ત્યાં પેટમાં આટી ચડી જાય. અને હવાર હાંજ બપોરને 3 ટાણા ખાવા જોઈએ એટલે એક વખત બાજરીનો વારો આવે ને એક વખત ઘઉંનો વારો આવે ને એક વખત પાછો જુવારનો વારો આવે ને એક વખત મકાઈનો વારો આવે. આટી ચડી જાય પેટની અંદર. 8-10 દી સુધી કામ આવેલું. 10 દિવસ થયા ને એટલે દીકરાને વહુને તાવ આવ્યો, કારણ કે આટલું બધું કામ તો કર્યું નહોતું. હવારમાં વહેલા ઉઠીને 3 ભેહું ધોવાની, વાહિદા કરવાના, નીણું નાખવાની, શિરામણ બનાવવાનું, વળી પાછું પાણી ભરવા જવાનું, વળી પાછું ભેં ધોવાની, સાંજે એની નીણ આવવાની હોય તો એ બધું વાઢવા કાપવા ખોદવા જવાનું. કેટલા બધા કામ હતા જેની અંદર બહેનો અટવાયેલા રહેતા હતા. અત્યારે સવારથી સાંજ સુધીમાં એક જ કામ છે, ઉડાડો 1 મિનિટમાં 35 વખત ફેરવો, 38 વખત ફેરવો. આ એક જ કામ છે. અને રિસર્ચ આવું કહે છે કે 1 મિનિટમાં તમે 38 રીલ્સ જોવો છો. હું નથી કહેતી તમને, કારણ કે આપણે એવું ક્યાંય ટકતા જ નથી. અને અમારે જેવાને કંઈક વિડીયો આવો ને તમે ટકી જાઓ. હમણાં ઋષિકેશભાઈ ગયા ને ત્યારે કહેતા હતા કે અમારે રીલ જોતા હોય ને ત્યારે એમ થાય કે ઘણી જોઈ, પણ બેન તમે આડા આવો ને કે તમારે ગમે એટલો લાંબો વિડીયો ને તો હું સાંભળું, એટલે મને એમ થાય કે ના ના એવા માણસો સાંભળે જ છે, વાંધો નથી. એને કંઈ જરૂરી નહીં હોય છતાં એ સાંભળતા હશે, કારણ કે ક્યાંક આવા ઉદાહરણ દેવા થાય ને એટલા માટે. પણ એ સાસુ વહુની મારે વાત કરવી છે. દીકરાની વહુને તાવ આવી ગયો એટલે સાસુબાઈ એવું કીધું કે તમે સેવામાંથી છૂટા તમે તાર થઈ જાઓ, 5-15 દી આરામ કરી લો પછી આવજો. પણ જે છેલ્લો દિવસ હતો અને બરાબરનો તાવ ભરાણો હતો ત્યારે એના દિયર હતા ને એ શિયાળાના સમયની અંદર હાની પીલાવવા માટે જતા હતા, તલનું તેલ કઢાવવા માટે જતા હતા. એટલે દિયરને કીધું કે ભાઈ તમે જાઓ છો મારા હાથે થોડીક હાની લેતા આવશો? હા ભાભી લેતો આવીશ. બપોર પછીના 3-4 વાગ્યાનો સમય અને વાટકાની અંદર થોડીક એવી જબલાની અંદર એને હાની આપી અને વાટકાની અંદર મૂકી દીધી. હાહુબાને પૂછ્યા વગરના ગોળ અડાય નહીં, ગળપણ અડાય નહીં. અને અત્યારે ઢેફલા ઉલાડો ને તોય હાહુબા બિચારા હામું જોતા રહી જાય, આમ કે હમણાં મન દે પણ હાહુબાને દે નહીં. હાહુબાને એમ કે બા તમારે ખાવું હતું તો લ્યો, હવે ઊભા તૈયાર છો લેતા હોય ને તમે યારે, પણ હવે હું તમે ત્યાં ઝાપટી ગયા હોય, ડબલાની અંદર માંડ 1-2 વધ્યા હોય. પણ એક સમય હતો કે જ્યારે તમારે ગોળ ખાવો હોય ને તો સાસુબાને પૂછવું પડતું. દીકરાની વહુને એવું થયું કે મારે હાહુને કેમ મારે પૂછવું? લગ્નના 15-17-20 દિવસ હજી થયા છે અને સાસુને પૂછી જ કહું કે સાસુ ગામને એમ કે બીજા આવશે ને ત્યારે કે મારે બહુ ખાધોકડી બહુ છે, એને પૂછાય નહીં. એનું હાહુનું માથે ઓઢવું પડતું હતું. એ હાની હતી ને વાટકાની અંદર બરાબર દબાવી ઢાંકી અને મૂકી રાખીને બીજેથી સાસુબાઈ હુકમ કર્યો તમને તાવ આવ્યો છે ને એટલે હવે અનાજ હું દળીશ, તમારે દળવાના નથી. દીકરાને બહુ બિચારી 3-4 વખત રાતે ઊભી થઈ હાની વાટકો ત્યાં લઈ આવું, પણ 3-4 વખત હાહુબાઈ જાગ્યા. હાહુબાઈ એવું કે તબિયત બરોબર નથી લાગતી, બહુ બેટા હોઈ જતું. અને પછી હવે તો એ અનાજ ભંડારની અંદર જવાનું બંધ થઈ ગયું. બીજે દિવસે સાસુબા આવ્યા, ઘંટલાનું પડ 2 બારા કાઢ્યા. તેની યાર ઓલો વાટકો હતો ને એ બારો નીકળો. વાટકાની અંદર જોયું કે આમાં શું છે, હાની દેખાણી. એટલે તરત અંદરથી એમ થયું કે મારે વહુને મારાથી આવી રીતે છુપી ખાવી પડતી હશે, હું એટલી બધી કઠોર લાગતી હશે ને. આ હાહુબાન 2 હાથને જોડીને વિનંતી છે, એના માટેની વાત થાય છે. એટલે અંદરથી થોડીક એવી ચાખે, અને ચાખે એટલે તરત અંદરથી આહુડા પડી જાય કે મારી વહુને એટલી બધી મારથી બીક લાગતી હશે કે એ હાવ મોળી હાની ખાય છે. એની અંદર થોડોક એને ગોળે નથી નાખ્યો. અને આ કોની પાસે એને મંગાવી છે? મને કીધું તો હું હારામાં હારી હાની બનાવી દેત, કાચો ગુંદ બનાવી દેત. પણ નથી એને કીધું. કાંઈ વાંધો નહીં. ઊભા થયા, સરસ મજાનો ગોળ નાખ્યો, થોડુંક ડ્રાયફ્રૂટ નાખ્યું, થોડુંક એવું ઘી નાખ્યું, બરાબર એની ચોળી અને ઢાંકીને નીચે મૂકી રાખી. 3-4 દિવસ થઈ ગયા એટલે વહુને સારું થયું. અને વહુને પાછું એની જે જવાબદારી હતી આવી. સાસુબા કંઈ બોલતા નથી કે આ હાનીનો આવો કંઈ કાર્યક્રમ મેં કર્યો છે. બોલી 3-4 દીથી ખાવી હતી. પાછી આવી 5મા દિવસે ઘંટલોનો પડ 2 જેવું બારું કાઢે એટલે અંદરથી પેલો વાટકો છે ને એને આમ નીચેથી જોઈને પાછું એને બારો કાઢે. એને એમ છે કે કંઈક વયો નથી ગયો ને, હાહુબા કંઈક લઈ નથી ગયા ને. લઈ ગયા હોય પછી હાહુબાને પૂછાય નહીં કે ઓલો વાટકો તમે લીધો તો એમ હું પૂછું, કારણ કે હંતાડીને મૂક્યું હોય એમાં ઢાંકણું એનું જે રકાબી જેવું ઢાંક્યું હતું એ ખોલે ને પછી જુએ છે અંદર સુગંધ સરસ મજાની આવે છે, મીઠી સુગંધ આવે છે. થોડીક એવી લઈને ચાખે છે અને એ ગળી લાગે ને, સરસ મજાનું ડ્રાયફ્રૂટ ને એવું નાખ્યું હોય ને એટલે એ નાકમાંથી આહુડા પડી જાય કે મારી હાહુ છે ને તો મારી માં જેવી છે. પણ બીકની મારી હું એની પાસેથી માંગી ન શકી કે એની સામે હું કંઈ કહી ન શકી. પણ એને મારું કેટલું ધ્યાન રાખ્યું છે. ભલે એને મને કીધું નથી, ભલે આખા બોલા છે, પણ મારું ધ્યાન એ બહુ રાખે છે. મને તાવ આવતો હતો ને તો એની અંદર એને ઘી બી નાખ્યું છે કે કાચો ગુંદે બનાવીને રાખ્યો હશે. પણ આ સમયગાળાની અંદર સાસુએ બોલતા નથી અને વહુએ કાંઈ બોલતા નથી. આ વાતને વર્ષો વીતી જાય, કોઈ કાંઈ બોલતું નથી. અને વર્ષો પછી જે સાસુ છે ને એ ગઢા સાસુ થઈ જાય.
જે વહુ હતું ને એ હવે સાસુ થઈ જાય અને એની ઘરે એક ત્રીજી નવી વહુવારું આવે અને આ સાસુ વહુ જે બેઠા બેઠા વાત કરતા હોય કે દીકરા દીપકની વહુ છે ને પરણીને આવી ડાઈ છે ને, હા હા બા બહુ ડાઈ છે, કયાગરી છે, હા બા કયાગરી છે, નમણી છે, સુંદરે દેખાય છે, હા બા બધુંય સારું છે, દીકરાને ગમે એવી છે, હા બા બધુંય સારું છે, કઈ તને એવું લાગે છે કે કઈ ખૂટે છે એનામાં? અને તે દિવસે સાસુ બન્યા હતા ને સાસુ એમ કે છે પણ થોડીક મોળી લાગે છે, આમ કામકાજે થોડીક વાળી વર્તનથી થોડીક આમ મને મોળી લાગે છે. અને એ જે ગરડા સાસુ થઈ ગયા હોય ને એવું કે વર્ષો પહેલા ઓલી જે હાની મોળી હતી અને એની અંદર મેં થોડોક ગોળ નાખ્યો ને એની મીઠી કરી દીધી ને, આ દીકરાની વહુ થોડીક મોળી છે ને તો એની અંદર થોડોક ગોળ નાખ, થોડી હાકર નાખ અને એને પણ મીઠી કરવાની જવાબદારી તારી માથે છે. એ 20, 21, 22 વર્ષની ઉંમરે પરણીને આવે ને તો એને લાપસી નથી જ આવડતી ભાઈ, એની થોડીક આળહને કારણે એ શીખ્યા ન હોય, કાં તો ભણતા હોય ને એટલા માટે શીખ્યા ન હોય. પણ હા હુબા તમને તો આવડે કે નહીં? હા કે ના? તમે ગામમાં વગો મારા દીકરાને વહુને લાપસી આવડતી નથી એમાં એને કાંઈ નથી શીખવાડ્યું, પણ એની કરતાં બેટર છે તમને હારા મારી આવડે છે ને શીખવાડો ને એને. એ ક્યાં ના પડે કે મારે નથી શીખવું એમ, એને રોટલો ઘડતા નથી આવડતો, શીખવાડો એને થાબડીને આવી રીતે બનાવે ને ઘડીને આવી રીતે બનાવે એમ. પણ આપણે ગામમાં વાત જ કરવી મોટી મોટી કે અમદીત બાપા બહુ મોટા છે, નામ તો બહુ મોટું જ, પણ દીકરીને કાંઈ શીખવાડીને મોકલી નથી. પણ એ હવે તમારું પાત્ર છે. આગળ પાછળ નામના બદલી ગયા છે, એના સરનામા બદલી ગયા, એના લાઇટ બિલમાં નામ કદાચ ત્યાં હાલતા હોય તો એ બદલી ગયા, એના રેશન કાર્ડની અંદર નામ બદલી ગયા. આટલું બધું બદલી ગયા પછી તમારા માટે સ્પેશિયલ આવ્યું હોય અને તમે એને સ્વીકારી નાખો, તમે એને સમજી નાખો. કદાચ દીકરાની યારે ઝઘડો થઈ જાય ને તો પક્ષ આપણી વહુ ન લેવાય અને એને એમ કહેવાય કે હવારનું એને ખાધું નથી પેલા જા અને એને મનાય ને પછી બેહો બધા યારે. પણ આ તો દીકરાની વહુને ઝઘડો થાય ને હા ઉબાને વધારે પરો થાય, હા હા બહુ મજા આવી, બહુ મજા આવી. પણ હા હુબાન બે હાથ જોડીને વિનંતી છે કે દીકરીને વળાવી દીધી તમે હારે, હવે થલોટાને આંગણે આવા પ્રસંગો હશે ત્યારે જ આવશે. પગ ભાંગી જાય, પગને ફ્રેક્ચર આવશે, આંખના મોતિયા ઉતરાવશો, એકાદી બે નળી 3-4 બ્લોક થઈ ગઈ હશે ને એના ઓપરેશન આવશે, કિડનીની અંદર પથરી હશે ને એના ઓપરેશન આવશે, અને આ બધાની અંદર સેવા હશે ને દીકરાની વહુ કરશે, દીકરીઓ કરવા માટે નહીં આવે. અને છતાં ઓલા બબે તોલાના હાચવી મૂક્યા હશે ને, વીટી હાચવી રાખી હશે, આપણા બ્રેસલેટ હશે, ગળાના 2 ચેન હશે ઓલા એલચી દાણાના, ને આપણે રાખી મૂકી કે અમારી દીકરીને દેશ. ઓલી મરી ગઈ બિચારી કામ કરી કરીને, તમારું ઢવડીને દ્યો ને એને, દ્યો ને એને, તો તમે હાહુ તરીકે હારા લાગશો ને. ઈ હાથ પેઢીને એવું કહેતી જાય હાહુ કંટા ન હોય, હાહુ હારા હોય. પણ આવા આપણે બનીએ ને તો આપણે એવું બનવું નથી. હાહુ માથે 2 શિંગડા છે. અહીંયા મને એવું લાગે છે કે બધા હાહુ છે ને એ હારા જ છે, 2 શિંગડા વાળા કોઈ હાહુ નથી. વાગડ પ્રદેશ હતો ને એમાં કહેવાતું કે વાગડની વઢિયારણ સાસુ દોયેલી. પણ આપણા આ ઉત્તર ગુજરાતની અંદરની ભૂમિકા કદાચ ફળદ્રુપ એવી છે કે માતાજીના આશીર્વાદ હશે કે હાહુ આવા નથી. છતાંય તે વહુ તરીકે જો આપણે સાસુની યારે ક્યાંક ભેદભાવ રાખતા હોય ને તો વિચારજો કે એ માનું પાત્ર છોડીને આવ્યા ને પછી આજ માં એવી છે કે આપણને હાથ પકડીને શીખવાડ્યું છે. લગ્ન થઈને આવ્યા એને કેટલાને ખબર પડતી હતી હુરાપુરા દાદા કોને કહેવાય, એને કેમ પગે લગાય, માતાજીની નિવેદ કેમ થાય, કાંઈ ખબર નહોતી પડતી. આપણે હા ઊભા ઘડા હતા, પણ આપણને યોગ્ય શેપમાં વાળ્યા હોય, આપણને બધું શીખવાડ્યું હોય, આપણને મર્યાદા શીખવાડી હોય, પરિવારને સંબંધો શીખવાડ્યું હોય, તો બધું આપણે સાસુબા માટે એની પાસેથી આપણે શીખ્યા છીએ. એટલે એના સાસુની યારે તો એ બીતા હતા, પણ તમારથી બી ન રહે ને આની જવાબદારી ખાસ કરીને આજની દીકરીઓ જે પરણીને જે સાસરે જાઓ છો ને આપને મારે સોંપવી છે.